તારીખ 6 નવેમ્બર 2025નો દિવસ હતો। સવારના 7 વાગ્યા હતા। એક મહિલા પોતાની કારમાં પોતાના 4 વર્ષના બાળકને લઈ સ્કૂલે જવા નીકળી હતી અને ત્યારે કામરેજ પાસે આ કાર એક ઝાડ સાથે અથડાયેલી હાલતમાં મળે છે। સ્ટીયરિંગ વ્હીલ ઉપર આ મહિલાનું માથું ઢળેલું હતું ને બાજુમાં 4 વર્ષનું બાળક હતું। તેના હોઠ ઉપર ઈજાના નિશાન હતા। ત્યાંથી પસાર થતા એક રાહદારીએ આ અકસ્માત જોયો અને તરત જ તે કામરેજ પાસે રહેતા હાર્દિક સોલંકી નામની વ્યક્તિને ફોન કરીને એવું કહે છે કે તમારી બહેનને અકસ્માત નડ્યો છે। કાર ઝાડ સાથે અથડાયા પછી તેઓ બેભાન થઈ ગયા છે। તરત જ હાર્દિક સોલંકી ત્યાં પહોંચે છે અને જુએ છે તો પોતાની બહેન બેભાન છે। માથામાંથી લોહી નીકળી રહ્યું હતું। બાજુમાં તેમનો ભાણિયો બેઠો હતો જે રડી રહ્યો હતો। તેને ખબર નહોતી પડી રહી કે માને શું થયું છે। હાર્દિક પોતાની બહેનને તરત લઈ જાય છે કામરેજની સરકારી હોસ્પિટલમાં અને સરકારી ડૉક્ટર જ્યારે સારવાર આપવાની શરૂઆત કરે છે ત્યારે તેમને કંઈક અજુગતું લાગે છે। પણ શું ગરબડ છે ને ઈજા શેના કારણે થઈ? કારણ કે ઈજા કાનની પાછળ થઈ હતી ને ખોપડીમાંથી લોહી વહી રહ્યું હતું। કામરેજના સરકારી ડૉક્ટરે સલાહ આપી કે સુરતની કોઈ મોટી હોસ્પિટલમાં આ બહેનને શિફ્ટ કરવામાં આવે અને જ્યારે હાર્દિક પોતાની બહેનને લઈને સુરતની એક મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલમાં પહોંચે છે અને ડૉક્ટર ઓપરેશન કરતાં પહેલાં જ્યારે MRI કરવાનું કહે છે અને MRI થાય છે તેમાં ડૉક્ટર પણ ચોંકી જાય છે કારણ કે મહિલાની ખોપડીમાં બુલેટ હતી એટલે કે મહિલા ઉપર ગોળીબાર થયો હતો। હોસ્પિટલ દ્વારા તાત્કાલિક સુરત પોલીસને જાણ કરવામાં આવતા સુરતના SP રાજેશ ગઢિયા પોતાના સ્ટાફ સાથે પહોંચે છે કારણ કે મામલો ગોળીબારનો હતો અને તેમાં પણ એક મહિલા ઉપર ગોળી ચલાવવામાં આવી હતી।